આટલો વહેલા બાઇકને ઓકડે મરડી વળગાડીને ફટાફટ નીકળી ગયો અંધારામાં દૂધ ભરાવા અને આગળ જતા એક સરસ મજાની લાઇટો આવે છે લબજબ એવી તો આપણા ઘરે છે અને ફટાફટ એવું બાઇક ચલાવીને ગોપાપી મહારાજનું મંદિર આવી ગયું અને આ ચોકડી મારે બ્રેક તો લાગતી જ નહીં કારણ કે એક હાથે બાઇકો એટલે અને સામે દેખાતી કિસ્તી ધમ અને દૂધ ભરાવા એટલા માટે વહેલું જવું પડ્યું કારણ કે બનાસ દોડની ગાડી આવી હતી એટલા માટે અને ના જતો કોઈ ના વધે અને જો સકડા ભરાઈ ગયા અને ફટાફટ ડેરી દૂધ ભરાવી નાખ્યું દૂધનું પેટ પડાવી નાખી અને પછી દૂધ ઢીડીને નીકળી ગયો એકી પાટી નીકળી ગયા અને પછી તો ગાડી પહોંચ્યો ગાડી તો લાઈન પડી હતી અને આ ભાઈ તો કોઈનું મોંપુર રાખી એમ જ ની વચ્ચે આવી ગયા લાઈનમાં શું કરવું હવે અને ફટાફટ જો કેટલી બધી ટ્રાફિક થઈ ગઈ છે મેં તો પછી એક બોરી લઈ લીધી બનાસ દોડની અને પાછળ તો જો સકડામાં દોડ ભરાઈ જાય તો મને લાગે દોડ તો એક વધે એમ છે અને અમુક લોકો તો બાઇક ઉપર બે કટ લઈ જાય આપે તો એક જ કટું લાગે છે એ પણ પડી જતું તો હમું કર્યું અને પછી આવી ગયો ઘરે ને ઘરે તો તા તૂટી ગયા હતા એટલે ઝાટકા મશીન હમા કર્યા આખા કમ્પ્લીટ પકડથી અને પછી હું નીકળી ગયો ખેતરમાં આવ્યો અને આ બધો ગંધપ નોખેલો છે તેની થેલી પડી હતી ખેતરમાં એટલે આપણે વળગાડવાની સરસ મજાને આ બાજુ વળગાડી દીધી બીજી થેલી હતી તે પણ વળગાડી દીધી અને મારે જવાનું